ગુડ મોર્નિંગ. તો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ કેમ કે થોડું હેલ્ધી નાસ્તો ને પછી જમવાનું ને એવું બધું કરવાનું છે. તો ચાલુ કરીએ આપણે પહેલાં બધું કરવાનું છે. હજી મારે પહેલાં ટકમરિયા પીવાના છે, પછી આનું દૂધ જોડે જે જ્યુસ બનાવવાનું છે, સ્પ્રાઉટ્સ ખાવાના છે, પછી બીટનું જ્યુસ, પછી જમવાનું બનાવીશ. બહુ બધું કામ છે. ચલો આપણે બીટનું જ્યુસ ચાલુ કરી દીધું છે પીવાનું. આ બધું જો એક બીટથી ચાલુ કરીએ કેમ કે મને બીટ બહુ ગંધારું લાગે, બહુ જ આમ વોમિટિંગ જેવું થવા માંડે. આજથી ચાલુ કરીએ આપણે પહેલાં સવારે એક બીટનું જ્યુસ ને પછી જોઈએ શું કરવું હું રૂટીનમાં બતાવીશ તમને. પેલું બીટનું જે આપણે જ્યુસ કાઢીને હોય ને એ મેં લગાવ્યું છે. એનાથી થોડું ઠંડક રહી ને થોડી સ્કિન બી સારી થાય. તો શું બંને યુઝ થઈ જાય ને બોડી માટે અને સ્કિન માટે બી. એટલે જો તો કેવી લાગુ છું આ બધા ડાર્ક સર્કલની ભાજી એક ટમેટો નાખી દઈશ ને જોડે રોટલો અને ફટાફટ કટ કરી દઉં કેમ કે જ્યુસ વ્યુસ ને બધું તો પી લીધું છે. તો કામવાળા બેન આવે ને પહેલાં હું બધું કરી દઉં તો પછી વાસણ બધા ધોવાઈ જાય. એટલે જો રોટલો બની ગયો છે અને એક બાજુ પાલકની ભાજી ટમેટું નાખી દીધું છે. થોડોક ચણાનો લોટ બી નાખીશ તો થોડું મજા આવે ખાવામાં. એટલે ચલો ફટાફટ રેડી થઈ ગયું છે જમવાનું. રેડી થઈ ગયું છે અને જમતા આપણે જોઈશું લાફ્ટર શેફ. ઘણા ટાઈમ પછી હું જોઉં છું વીકેન્ડમાં ટીવી, નકર તો સૂતી જ પડી હોય છે. ચલો તો જમી લઈએ ફટાફટ. જે આપણે પેલું શું કહેવાય ખજૂર ને બધું પલાળ્યું હતું એ હવે હું પીવું છું કેમ કે જમી લીધું એને 1 કલાક થઈ ગઈ છે ને એક બાજુ વાસણ ને એવું બધું આવી ગયા છે. કામવાળા તો કરે છે તો મેં કીધું પતાવી દઉં. સ્પ્લિટ્સ વિલા તો આપણે ઉઠી ગયા છીએ અને સ્પ્લિટ્સ વિલા ચાલુ કરી દીધું છે. હું આજે બહુ ખાસું સૂતી. 3:30 વાગ્યાની સૂઈ ગઈ હતી. અત્યારે છે ઉઠી છું પણ મજા આવી ગઈ એમ લોંગ ટાઈમ. ભાઈ અમારે પહેલી વાર લાઈટ ગઈ. શું કેવું આસ્થા યાર. આદત નથી યાર આ બધાની. જો તો બાજુની સોસાયટીમાંથી કેવો અવાજ આવે છે. લાઈટ વહી ગઈ છે. બહુ જ ગરમી થાય છે. ખબર ને બધે ગઈ છે. ક્યારેય આમ લાઈટ જતી નથી પણ ખબર નહીં કેમ. તો મેં લઈ લીધું છે. આમાં છે મગફળીના બી અને ચણા જે મેં પલાળ્યા હતા એને જોડે સ્પ્લિટ્સ વિલા જોતા મેં કીધું ખાઈ લો. આ બધા વાસણ છે ફટાફટ ચડાવી દઉં, બધું મૂકી દઉં આટલું કેમ કે અત્યારે ખાવાની ઈચ્છા તો નહીં મને કેમ કે પેટ ભર્યું લાગે છે. તો જોઈએ શું કરું. પલાળી દીધું છે એક બાજુ તકમરિયાને એક બાજુ આ સવારે જે થોડું ખજૂર ને બદામ પીસીને દૂધમાં હું જે ખાઉં છું એ